અમદાવાદમાં જ્યાં કોલ્ડ પ્લે કોન્સર્ટ મુદ્દે પોલીસ સતર્ક થઈ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કરાયું સુરક્ષા રિહર્સલ. પોલીસ કમિશનર દ્વારા સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી. નિરીક્ષણ બાદ પોલીસ અધિકારીઓ સાથે બેઠક થઈ રહી છે. 400થી વધુ સીસીટીવી મારફત ચાંપતી નજર રાખાશે. તમામ પ્રેક્ષકોનું પણ કડક ચેકિંગ કરવામાં આવશે. મહિલા સુરક્ષા મુદ્દે શહેર પોલીસ સાબદી બની. 25-26 જાન્યુઆરીના રોજ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું. કોલ્ડ પ્લે કોન્સર્ટને લઈને યુવાનોમાં આનંદ છે. અમદાવાદ પોલીસ સતર્ક બની. અનિચ્છનીય બનાવ ન બને માટે પોલીસ દ્વારા સમીક્ષા કરવામાં આવી. મહિલાઓ વધુ પ્રમાણમાં આવવાની હોવાથી વધુ ચેકિંગ કાઉન્ટર ઊભા કરવામાં આવશે. પોલીસ કમિશનરે સુરક્ષામાં કોઈ ચૂક ન રહે માટે સૂચનો પણ આપ્યા. પોલીસ દ્વારા જે ખાનગીમાં અને યુનિફોર્મમાં જે બંદોબસ્ત રાખવામાં આવ્યા છે એ તમામ જગ્યાએ મેટલ ડિટેક્ટરથી ચેકિંગ કરવામાં આવશે. એની સાથે સાથે અહીંયા 400થી વધારે સીસીટીવી કેમેરાના એક નેટવર્ક ગોઠવવામાં આવ્યા છે અને તમામ જે છે પ્રેક્ષકો એની ચેકિંગ ફ્રિસ્કિંગ બરાબર થવાની છે અને સુરક્ષાની દૃષ્ટિથી કોઈ પણ ચૂક ના રહી જાય એના માટે જે પોલીસ છે એ વ્યવસ્થિત સંખ્યામાં રાખવામાં આવેલ છે.